નમસ્તે મિત્રો। આજનો દિવસ એટલે આપણા માટે અતિ મહત્વનો દિવસ, કારણ કે આજનો દિવસ એટલે શ્રાવણ મહિનાની પૂનમ, અને શ્રાવણ મહિનાની પૂનમને આપણે રક્ષાબંધન તરીકે ઉજવતા રહેલા છે। તો આપણે એ સવાલ થાય કે રક્ષાબંધન કેમ ઉજવીએ, અને પહેલી રાખડી રક્ષાબંધન ઉપર કોને કેને બાંધી હતી, અને રક્ષાબંધન ક્યારથી ઉજવવામાં આવે છે। આ બધા સવાલોના જવાબ હું તમને વિડીયોના માધ્યમથી આપીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, આપણે જે બલિરાજા છે એ એક વખત 3 દિવસનો મહાયજ્ઞ કર્યો બલિરાજાએ, અને 3 દિવસ બધાને જમાડ્યા, અને દાન દાન આપ્યા ને એવું કર્યું 3 દિવસ। તો એમાં ઇન્દ્રના દેવ કહેવાતા ઇન્દ્ર રાજા, એને એવું થયું કે આ કે જો 3 દિવસનો આવો મહાયજ્ઞ કરીને મારું ઇન્દ્રાસન પડાવી લે, એટલે એ ગયા વિષ્ણુ ભગવાન પાસે, કે એ બધા ભેગા થઈને વિષ્ણુ ભગવાન પાસે ગયા ને વિષ્ણુ ભગવાનને વાત કરી કે ભગવાન તમે છે ને આ બલિરાજા જે યજ્ઞ કરે છે ને એ યજ્ઞ અટકાવી દો કે। એટલે પછી ઇન્દ્ર ભગવાનને વિચાર થયો કે એ બલિરાજા છે એને કેમ મારે ઓલું કરવું। પછી એને વિચાર કરી અને એને છે ને નાના એક બ્રાહ્મણનું રૂપ લીધું ઇન્દ્ર ભગવાને, અને નાના બ્રાહ્મણ થઈને હાથમાં એક પાણીનો લોટો અને પગમાં સાંકડી બાકડીને પહેરીને એ તો બલિરાજાનો જ્યાં યજ્ઞ હાલતો હતો ત્યાં ગયા। એટલે પેલા એ બલિરાજાના માણસો હતા, એને કીધું બોલો મહારાજ કે તમારે શું જોઈએ દાન। તો એ કે મારે એ કે દાન જોઈએ, પણ તમારા હાથથી નથી જોતું, મારે તો એ કે બલિરાજાના હાથેથી દાન જોતું એ કે। પછી એના માણસો છે એ બલિરાજા પાસે લઈને ગયા જ્યાં યજ્ઞ હાલતો હતો ત્યાં। તો બલિરાજાએ કીધું કે બોલો ગોર બાપા તમારે શું દાન જોઈએ કે એમ। તો આ તો ભગવાન હતા, એટલે એને એમ કીધું કે મારે દાન જોઈએ, પણ તું મને વચન આપી કે હું જે માગું ને એ તું આપીશ। તો એ કે અરે હું એ કે બધાને આપું છું, ભોજન કરાવું, 3 દિવસથી મારે યજ્ઞ ચાલુ છે, તો એ કે તમે તો એ કે એમાં બ્રાહ્મણ છો કે તમને તો આપું જ નહીં કે। તો એ ઓલા કે નહીં કે એમ નહીં, તમે એ કે મને હાથમાં પાણી લઈ અને વચન આપો। તો એ જે બલિરાજા હતા ને એના ગુરુ હતા શુક્રાચાર્ય, એટલે એને વિચાર આવ્યો કે આ બ્રાહ્મણને તો કે આપણે જે દાન દઈએ એ લઈ લઈએ કે, પણ આને કેમ એટલું બધું લાંબુ કર્યું, એટલે એને એવો વિચાર આવ્યો। એટલે એને છે ને શંકા ગઈ કે આ ગમે એ કોઈ બીજું હોય છે। એટલે એ શુક્રાચાર્ય જે બ્રાહ્મણના હાથમાં જે પાણીનો લોટો હતો ને એના નારવામાં જઈને બેસી ગયા, અને એટલે કે જો પાણી હાથમાં દે તો પાણી નીકળી ન હગે, નારવામાં હમાઈ ગયા એટલે। એટલે પછી આજે વિષ્ણુ ભગવાન હતા એને કીધું કે લ્યો પાણી, તો પાણી લેવા ગયા પાણી નીકળ્યું નહીં, એટલે એ તો વિષ્ણુ તો ભગવાન હતા, એટલે એને છે ને હરી નાખી નારવામાં, નારવામાં હરી નાખી, એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ, અને ત્યારથી શુક્રાચાર્યની એક આંખ ફૂટેલી આપણને જોવા મળે છે। અને આંખ ફૂટી ગઈ એટલે શુક્રાચાર્ય નીકળી ગયા બહાર, બહાર નીકળી ગયા એટલે પાણી લીધું આપણે ભાઈ બલિરાજાએ, અને એને કીધું કે હા તમે જે માગશો ને એ હું આપીશ। પછી જે વિષ્ણુ ભગવાન હતા એની સાચું રૂપ લઈ લીધું ભગવાનનું, અને એ તો મોટું વિકરાળ સ્વરૂપ લીધું, એક પગ હતો એ પાતાળમાં ને બીજો પગ હતો આકાશમાં, કારણ કે એને 3 ડગલા જમીન જોતી હતી। તો ઓલા એમ કીધું કે હા કે હું જમીન આપી 3 ડગલા કે, એટલે પછી કે હાલો માગો। તો પછી વિષ્ણુ ભગવાને કીધું કે હાલ હવે હું ક્યાં પગ મૂકું, એક પગ મારો પાતાળમાં છે, એક પગ આકાશમાં છે, ત્રીજો પગ ક્યાં મૂકું। તો પછી બલિરાજાએ એમ કીધું કે હવે તમે મારા શિર ઉપર પગ મૂકો કે મારા માથા ઉપર, એટલે એના માથા ઉપર પગ મૂક્યો એટલે એ વયા ગયા પાતાળમાં। પણ ઓલા બલિરાજા એ હોશિયાર હતા, કારણ કે એને જે પગ મૂક્યો હતો ને વિષ્ણુ ભગવાન, એ પગ બલિરાજાએ પકડી રાખ્યો હતો પગ, એટલે એ ભેગા ભેગા એ વિષ્ણુ ભગવાન પાતાળમાં વયા ગયા, વિષ્ણુ ભગવાન પાતાળમાં રાખ્યા। હવે વિષ્ણુ ભગવાનના પત્ની એટલે લક્ષ્મીજી, એને ખબર નહોતી કે ભગવાન અહીંયા ગયા, એટલે લક્ષ્મીજી તો વિચાર કરતા હતા કે આ હજી કેમ નો આવ્યા, કે ક્યાં ભગત પાસે રોકાઈ ગયા છે કે વિષ્ણુ ભગવાન એમ। તો ત્યાં એ વાત કરતા હતા ને ત્યાં નારદ મુનિ આવ્યા, એટલે નારદ મુનિએ આ બધી વાત કરી, એ કે એ બલિ રાજા છે ને એની એ કે પાતાળમાં એ કે ભગવાનને લઈ ગયા, ન્યા અત્યારે પાતાળમાં છે। તો પછી લક્ષ્મીજીને વિચાર આવ્યો કે હાલ આજ તો કે પૂનમ છે શ્રાવણ મહિનાની, એટલે એને છે ને એક લક્ષ્મીજીમાંથી એક સામાન્ય નારીનું રૂપ લઈ લીધું, અને પછી બલિરાજા પાસે ગયા પાતાળમાં, બલિરાજાને કીધું એ કે બલિરાજા મારે તમને રાખડી બાંધવી છે। તો એ કે તમે કોણ, તો એ કે હું તમારી બેન છું, અને હું તમને રાખડી બાંધવા માટે આવી છું। એટલે રાખડીની એક રાખડી ને થાળી ને મીઠાશ ને કંકુ ને એવું બધું હતું, ભગવાનને ચાંદલો કરીને રાખડી બાંધીને પછી બલિરાજાએ પછી કીધું એ કે બોલો હવે તમારે કે શું જોઈએ। પછી લક્ષ્મીજીએ કીધું
એ કે આ જે તમે જેને કેદ કરી રાખ્યા છે ને એ મારા પતિ છે વિષ્ણુદેવ, અને તમે એને એમાંથી મુક્તિ આપો અને અમને બેને છૂટા કરી દો. એટલે પછી આ જે રાજા હતા બલિરાજા, એને એમ થયું કે તે કે મને રાખડી બાંધી એટલે તું મારી બેન કહેવા, એટલે મારે એ કે તું જે માગ એ મારે તને આપવું પડે. એટલે ત્યારથી વિષ્ણુ ભગવાનને બલિરાજાએ છૂટા કરી દીધા હતા. અને ત્યારથી પેલી રાખડી ત્યારે લક્ષ્મીજીએ બલિરાજાને બાંધી હતી, ત્યારથી આપણે આ રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવીએ છીએ. તો ચાલો મિત્રો, મારા અને મારા પરિવાર તરફથી આપ સર્વને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના.